હરિના દ્વારમાં મહામુક્તિ ધામ છે. ગંગાજીના ચરણોમાં સર્વે તીર્થ ધામ છે. ગંગાજીના ચરણોમાં સર્વે તીર્થ ધામ છે. ગંગાજીના ચરણોમાં સર્વે તીર્થ ધામ છે. શું કામ સર્વે તીર્થ? તો કે જ્યાં ગંગાજીની બાજુમાં શ્રીમદ ભાગવતજી બિરાજે એટલે બધા જ તીર્થો ત્યાં આવી જાય છે. બધા જ તીર્થોનો વાસ થઈ જાય છે. સતસંગ ભાગવતનો પુણ્ય સાર છે. ભાગવતનો પુણ્યનો સાર છે. કોણ આવે એમાં? ભાગ્યશાળી જીવો આવી માનાય છે. ભાગ્યશાળી જીવો હરિના દ્વારમાં મહામુક્તિ ધામ છે. હરિના દ્વારમાં મહામુક્તિ ધામ છે. ગંગાજીના ચરણોમાં સર્વે તીર્થ ધામ છે. ગંગાજીના ચરણોમાં સર્વે તીર્થ ધામ છે. સર્વે તીર્થ ધામ. હરિના દ્વારમાં મહામુક્તિ ધામ છે. પહેલો લાભ મહામુક્તિ, મોક્ષદાયિકા. ભાગવત તો મોક્ષદાયિકા છે, પણ હરિદ્વાર પણ મોક્ષદાયિકા છે. 7 નગરીઓમાં એક મોક્ષ નગરી હરિદ્વાર છે. 7 મોક્ષ નગરીઓ છે. કઈ કઈ? 7 મોક્ષ નગરી: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા મતિશ્ચેવ સપ્તેતા મોક્ષદાયિકા. અયોધ્યા, મથુરા, માયા એટલે હરિદ્વાર, કાશી, કાંચી કાંચીપુરમ, અવંતિકા ઉજ્જૈન અને પુરી દ્વારિકા. આ 7 મોક્ષદાયિકા. એમાંની એક હરિદ્વાર એટલે મહામુક્તિ ધામ બતાવ્યું. ભાગવત પણ મહામુક્તિ ધામ અને હરિદ્વાર પણ મહામુક્તિ ધામ એટલે બેવડે દોડે પ્રાપ્તિ. ડબલ લાભ. કદાચ આપણા ઘરે કથા સાંભળતા હશું, આપણા ઘરમાં બેઠા બેઠા કથા સાંભળતા હશું, ત્યાં ભી કથાનો લાભ મળે, ત્યાં ભી કથા શ્રવણ કરી શકાય. પણ હરિદ્વારમાં આવી અને કથા શ્રવણ કરવી એ ડબલ લાભની પ્રાપ્તિ તમને થઈ છે.
ડબલ લાભ છે. શું કામ? મોક્ષદાયિકા. સાંભળજો, એક એક શબ્દોને બરાબર ઉતારજો. મોક્ષદાયિકા. શું કામ મોક્ષદાયિકા કીધી છે? મોક્ષ કેમ મળે? મોક્ષ એટલે શું? મુક્તિની વાતો કરી છે. મુક્તિદાયિકા. મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું? ઘણા લોકો એમ કહે કે અહીંથી મૃત્યુ પામી જાય ને પછી તો વાત છે ને, મૃત્યુ પામ્યા પછી નથી, પેલા છે. મૃત્યુ થાય પછી નથી, પેલા મોક્ષ છે. મૃત્યુ પછી તો ખાલી ચાપ દબાવી નક્કી કરે તમારું એકાઉન્ટ. એ ચેક કરે કે હવે આને શું કરવાનું છે ભાઈનું. એ પહેલા નક્કી થઈ જાય છે. આપણે અહીંયા હોઈએ ત્યારે જ આ બધું નક્કી થઈ જાય કે આને મોક્ષ દેવો, સ્વર્ગ દેવું, વૈકુંઠ દેવું, પાછો મોકલવો. અને પાછો મોકલવો તો ક્યાં મોકલવો? આ બધું જ નક્કી અહીંયા બેઠા બેઠા આપણે કરીને જઈએ છીએ. યાદ રાખજો, આ બધું પછી નક્કી થાય છે. મૃત્યુ થયા પછી મુક્તિ મળે છે, મૃત્યુ થયા પછી સ્વર્ગ મળે છે. નહીં નહીં નહીં. કામ વિચારજો. એક તો મોક્ષનો અર્થ પહેલા સમજી લઈએ. મોક્ષ એટલે શું? આપણે એમ કહીએ કે અમારો મોક્ષ થઈ જાય, અમારા પિતૃઓનો મોક્ષ થઈ જાય. પણ કેવી રીતે? મુક્તિ એટલે શું? મુક્તિધામ હમણાં કડીમાં વાંચ્યું છે આપણે. હરિના દ્વાર મહામુક્તિધામ છે. બોલો બધા. હરિના દ્વાર મહામુક્તિધામ. આમ અંદરથી થોડોક આમ અવાજ કાઢો. હરિના. શાબાશ. ગંગાજીના ચરણોમાં સર્વે તીર્થધામ છે. ગંગા. આમ મૂકો, આમ મૂકો, આમ ગુવાય છે એમાં. ગંગાજીના ચરણોમાં તો હરિના દ્વારમાં શું છે? મહામુક્તિ ધામ. ધામ કીધું છે. જોજો, મહામુક્તિ ધામ એટલે મુક્તિ જ નહીં, ખાલી મહા, મોટું. મહા એટલે મોટું, મોટું મુક્તિધામ. અને કયું મુક્તિધામ? મોક્ષ થાય એવું મુક્તિધામ નહીં, પણ આપણી સંસારની બધી જ માયાઓમાંથી મુક્ત કરાવે એવું મુક્તિધામ.